મિત્રો, રવેચી માતાનું નામ પડે અને કોઈ ઘસીને ના પાડી દે કે હજી મારે જીવવું છે, માતાજી રવે નથી જવું, એ શબ્દો સાંભળીએ તો આપણને અજબ લાગે. પણ એક સમય એવો જ હતો કે જે 5000 વર્ષ પૂર્વે તમને ખ્યાલ હશે કે પાંડવો એવા સ્થળ પસંદ કરતા કે જ્યાં કોઈ ના આવતું, અને પાંડવોએ અહીંયા માતાજીની ગાયો ચારેલી અને 1 વર્ષ સુધી રહેલા. અને પછી 9 શિખરવાળું કહેવાય છે કે પાંડવોનું મંદિર બંધાયેલું, અને એ બેબી સુલતાન જે થયા એમને તોડી નાખેલું. ત્યાર પછી કેટલો સમય સુધી ખુખાર ખંડેરની અંદર પરિવર્તન પડ્યું રહ્યું છે એ તો સમયને પૂછીએ તો ખબર પડે. અને ધીરે ધીરે પછી અમરજતી બાપુ આવ્યા, અને એટલી ભૂતાવળ હતી કે લોકો નામ લેતે પણ ધ્રુજે એવું આ સ્થળ ભયંકર હતું. અને અમરજતી બાપુએ એમની ક્રિયાથી એમની જે ભગવાને એમાં શક્તિ આપી છે મહાપુરુષોમાં, એ શક્તિના બળે એક ચામડાના દડાની અંદર એ ભૂતો પૂરી, અને દર વર્ષે એ દડાની ઉપર નવું ચામડું ચડાવવામાં આવે છે. તો આવી ભયાનક જગ્યાને જો એક તીર્થનું સંપૂર્ણપણે રૂપ આપ્યું હોય તો ક્યાં ને ક્યાંય અમરજતી બાપુનો એ પ્રતાપ છે. પછી શામબાઈએ 26,000 કોરીના ખર્ચે આ મંદિરનું નવનિર્માણ કર્યું છે. ઈસવીસન 1821ની સાલમાં આ મંદિર માં રવેચીનું, જેમ શામબાઈ જે ચારણમાં હતા એમને જીઓ હજારો સાલમાં આવીને આવી માતાજી ભારત ભૂમિ ઉપર જન્મતી રહે તો જ આ ધર્મની ધજા સદા સર્વદા લહેરાતી રહે. અને આ છે દેવીસર તળાવ, જેને 32 લક્ષણો પુરુષને અહીંયા ભોગ આપ્યા પછી જ આ તળાવ અહીંયા બંધાણું નકા પહેલાં તૂટી જતું હતું. જે 32 લક્ષણો કોઈ મહાપુરુષ એમની માની સમાધિ અને એમનું પણ અહીંયા સમાધિ છે એમ મને જાણવા મળ્યું. અમરજતી બાપુ મને ખબર છે ત્યાં સુધી લગભગ 750 વર્ષ પહેલાં અહીંયા આવેલા, અને એક માતાજીની મહાન કે જબરજસ્ત પરચો તેના લીધે જ યાત્રાળુઓ અહીંયા ઉમટી પડે છે. એનો એક જ કારણ કે રબારીઓમાં એક નોઘા ભોપા થઈ ગયા, માતાજીના પરમ ભક્ત હતા, અને એ માતાજી સામે સાક્ષાત ચોપડ રમતા, માતાજી સાથે વાત કરતા. અને કહેવાય છે કે માતાજી જે તે ટાઈમે ઝઘડુશાના વાણ તારવા હાથ લંબાયો, અને હાથમાં જ્યારે પાણી જોયું અને માતાજીને ચોખવટ કરવામાં આવી કે માતાજી તમે કેવી રીતે હાથ લાંબો કરી શકો, અને ત્યારથી માતાજી પડદે વાતો કરતા, સાક્ષાત ન કરતા. એવી જબરજસ્ત ઇતિહાસ અહીંયા. અને એમનો બીજો બોલ કે નોઘા બોપા હતા, માતાજીને એકવાર પ્રાર્થના કરે છે કે માતાજી આટલી બધી ગાયો છે, અને બીજું પણ તમને કે વિશ્વની એવી આ ગૌશાળા છે કે જે પાંડવો સમયથી આજ દી સુધી ચાલી આવે છે, આજ પણ 6-7 હજાર ગાયો છે. તો નોઘા ભોપાએ ભગવતી મા રવેચીને પ્રાર્થના કરી કે માતાજી શિયાળાના સમયમાં રાતનો જે ઠંડો પવન લાગે છે તેના હિસાબે ગાયો ચરતી નથી, માતાજી તું એવી કંઈ કૃપા કર કે ગાયો ચરી શકે. અને એમ કહેવાય છે કે રવ આ એ જ ભૂતનો દડો છે જે દર વર્ષે નવી એના ઉપર ખોર ચડાવે છે. અને એવી રીતે રવ, ડાવરી, ત્રંબોળ, જીહડા આ 4 ગામમાં ક્યારે પણ શિયાળુ વા નથી વાતો. એ પરચો મા રવેચીનો અને નોઘા ભોપાએ પ્રાર્થના કરેલી એ આજ પણ જાહેર પરચો છે. આ જ રૂમની અંદર નોઘા ભોપા સામે ભગવતી મા રવેચી સાક્ષાત ચોપડ રમતા. શાયદ વિશ્વમાં એવું ઓછું બને છે કે સામે બેસીને માતાજી સામે એક માનવ પોતે ચોપડ રમે અને વાત કરી શકે. આ એ સ્થળ છે જે પાંડવો સમયથી તો છે, પણ તેનાથી પણ જૂનું મંદિર
આ સ્વયંભૂ પ્રગટ છે માતાજી એવું જાણવા મળ્યું. અને વાગડ ધરતીની વિરાન આ વનવગડાની અંદર આટલો બધો ભવ્ય ઇતિહાસ આજે ભલે દુનિયાના ચોકમાં જાહેર છે, પણ ભૂતકાળની વાત કરીએ તો આ વનવગડાની અંદર વિરાનની અંદર અમરચિત્તી જેવા મહાન સંતે આ ભૂતોને બધાને બાંધ્યા. અને ત્યારથી લોકો રાત દિવસ જાય, અને પહેલાં તો રાત રહેવાનું નામ જ ન લોકો પસંદ કરતા. અને ધીરે 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 આજે તીર્થ સ્થળ અને ત્યાં ખાવા પીવાની રહેવાની સરસ સગવડ. જાઓ ક્યારે તો રાપર તાલુકાનું રવ ગામ પ્રખ્યાત છે, અને રહેવા ખાવા પીવાની તમામ સગવડ અહીંયા છે. અને જે માતાજીની ગાયો છે પાંડવોએ ચારી, અને આજ દી સુધી કોઈ પણ માનવ માનતા માને કે માતાજી તારી હું 5-25 દી જે શ્રદ્ધા મુજબ ચારે તો એની ગમે તેવી મનોકામના પૂરણ કરે છે. એવું મેં એક મુખે નહીં પણ અનેક મુખે સાંભળેલું છે. તો આવી રીતે ભગવતી મા રવેચીને પ્રણામ કરી અને આટલી બધી જે ગાયોનું અંતરનું આશ્વાસન એ તો માતાજી જ એનું પૂરું કરી શકે. તો હવે આપણે લઈશું અહીંયાથી વિદાય. અને અનેક કચ્છના ઇતિહાસોના આપણે પત્તા ઉથલાયા. તો આવી રીતે આજ પણ ભગવતી મા રવેચીના પ્રાંગણમાં એમના દર્શન કર્યા અને કરાયા. આવીને આવી વાતો સાથે આપણે રોજ 6 વાગે મળીએ, એવી રીતે રોજ મળતા રહીશું અને સહયોગ સપોર્ટ આપતા રહેજો. તો ભારતખંડના અનેક તીર્થોનો જે તમને બતાવવાનું મારું એક દિવસનું સપનું છે, એ સપનું ભગવતી મા રવેચી પૂરું કરે એવી આશા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય મા રવેચી, જય જય ગરવી ગુજરાત.